નમસ્તે શારદે દેવી સરસ્વતી મતી પ્રદે વસતવમ મમ જિહ્વાગ્રે સર્વ વિદ્યા પ્રદા ભવ. ભાગવત ભગવાન ની દિવ્ય ગાથા અને દિવ્ય કથાની આપણે શરૂઆત કરીએ તે પહેલા ભગવાનની આરતી કરવી છે, પણ 2 મિનિટ માટે સૌ સાથે ભાવથી ભગવાનના નામનું હરિનામ સંકીર્તન કરીએ. એ સમય દરમિયાન આરતી ઉતારવા માટે અહીંયા જે કોઈ ભીખાભાઈ નક્કી થયેલા છે આરતી ઉતારવા માટે તૈયાર રહેજો. હરે રામ 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 હરે 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 રામ હરે Hare Krishna, Krishna Krishna Hare Hare, Krishna Hare Hare, Hare Krishna Hare Hare. પહેલા આપણે આરતી પૂજન કરી અને પછી કથાનો પ્રારંભ કરી. એટલે આરતી માટે જેને ભાવથી અહીંયા આપણે ભલે થોડુંક ટ્રાફિક થઈ જાય, હાથ અડાડી દેવાનો એટલે બકી જાય, બધાને છૂટ છે, કોઈ બંધન નથી. માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો આરતી કરી ભાગવત ભગવાનની. અને મુખ્ય હેતુ ભાગવતનો જે કાંઈ પિતૃઓના ફોટા મૂક્યા છે, આપણે ફોટા એટલે એક આપણી શ્રદ્ધા એના ઉપર એટલે ફોટા છે. બાકી આપણા હૃદયમાં હોય, આપણા પિતૃ હોય, એને સાથે આપણે લાગણીથી જોડાયેલા હોય, વર્ષો એની હારે કાઢ્યા હોય. એ પિતૃને, જેના પિતૃ હોય બધાના પિતૃને પ્રાર્થના કરવી દ્વારકાધીશને, ભાગવત ભગવાનને. હે અખિલ વિશ્વના અધિપતિ દ્વારકાધીશ કાળિયા ઠાકર, મારા બાપ, અમે હાથ દી જે કાંઈ અહીંયા તારા નામ લઈને એ આત્માના ખાતામાં જમા કરજે. એનું જે કાંઈ પુણ્ય હોય એ ખાતામાં જમા કરજે. એવી કુદરતને પ્રાર્થના કરવી, ભાગવત ભગવાનને પ્રાર્થના કરી કે જે કાંઈ અમારી લાગણીઓ છે એના જોડે એ
અવિરત એની પેઢીઓને આપણે કાંઈ ઉજળા હોય ને તો આપણી પેઢીઓના પ્રતાપ છે. હા, આ આપણા વડવાના પ્રતાપ છે. એટલે એ આપણા જે પિતૃ છે એ બધાને અહીંયા મોક્ષાર્થે જે કથા છે અને આરતી નંદરામ બાપુને વિનંતી કરી, દાદા નિલેશ દાદા, શાસ્ત્રીજી અને નંદરામ બાપુ. હાલો. જેને આરતી ઉતારવાની ઈચ્છા હોય બધા પધારજો. આ કોઈ એવું બંધન નથી તમારે કે અમારે ન આવે, બધાને. હા, અને કોઈ એનું ચાર્જ નથી. બસ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, પિતૃનારાયણ દેવ કી જય, પવન સુત હનુમાનજી મહારાજ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. સૌ સાથે તાળી પાડી ભાવથી ભગવાનની આરતી ઉતારશું. જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા, મીઠી મોરલી વાળા, મીઠી મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા, ઓમ જય કાના કાળા, જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા, મીઠી મોરલી વાળા, મીઠી મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા, ઓમ જય કાના કાળા. કામણ ગારા કાન કામણ ગોકીદા, વાલા કામણ ગોપીના, હે માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરી લીધા, ઓમ જય કાના કાળા. હાર્મોનિયમ વોલ્યુમ આપજો, હાર્મોનિયમ વોલ્યુમ પ્રોગ્રામ. નંદ જશોદા ઘેર વૈકુંઠ તારી, વાલા વૈકુંઠ ઉતારી, કાલિય મરદન કીધા, કાલિયા મરદન કીધા, ગાયો ને ચારી, ઓમ જય કાના કાળા. ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે, વાલા કે મેં નહીં આવે, નેતિ વેદ પુકારે, નેતિ નેતિ વેદ પુકારે, પુનીત જન ગાવે, ઓમ જય કાના કાળા. બધા થોડીક આરતી માટે ઝડપ રાખજો. બહેનોને પણ લાભ મળે. ભાઈઓ આપણો આરતીમાં અને બહેનોને પણ લાભ મળે. કોડાણાની સાથે ડાકોરમાં વસતા, વાલો ડા
તોડ્યો વાલે ટચલી આંગળીએ વાલે ટચલી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેશધારમ સદા વસંતમરદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધજ મંગલમ પુંડરી કાક્ષો મંગલાય તનો હરિ સર્વે મંગલ માંગલ્યે શિવે સર્વ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તે નારાયણી નમસ્તે નારાયણી નમસ્તે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય જલયન શીતલીકરણમ મહાયાનિકાનિ ચ પાપાને જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાયનમ જલે જલે દેવદેવાભિવંદનમ સ્વાત્મકલ્યાણાર્થાત્માભિવંદનમ મહા એક ભાઈ સેવક આવજો ગમે ભાઈ બધાને આરતી આપો હરિ ઓમ જગનૈન જગન્મય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમન્યાસન્નઃ તેહ નાગમ મહિમાનઃ સચંત્ર જત્ર પૂર્વૈષાધિયાઃ શાંતિ દેવાઃ નાના સુગંધિ પુષ્પાણ્યમ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિ મયા દત્તમ ગૃહાણમ પરમેશ્વર ભગવાન શિરસો પર મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ હાલો
બોલો શ્રી વિઘ્ન હરતા ગજાનંદ ગણપતિ મહારાજ કી જય રામચંદ્ર ભગવાન કી જય પિતૃ નારાયણ દેવ કી જય પવન સુત હનુમાનજી મહારાજ કી જય સત્ય સનાતન ધર્મ કી જય કૃષ્ણાય વાસુદેવાય હરજે પરમાત્મને પ્રણત કલશનાશાય ગોવિંદાય નમો નમઃ. વંશી વિભૂષિત કરાનો નવનીરદાભાત પિતાંબરાદરુણબિંબ ફલાદરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખાદરવીન્દ્ર નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વં ન જાને કૃષ્ણાત્વદીય પદપંકજરાન્તે અદેવ મે વિશતો માનસરાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પીતે કંઠાવર્ધન વિદ્યો સ્મરણ કુતસ્તે કસ્તુરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભ્ય નાસાગરે વરમુક્તિકમ કરતલે વેણુકરે કંકણા સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી मनोजवं मा ऋतितुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयूथमुख्य श्रीरामदूतं शरणं प्रपद्ये अतुलितबलधामं
મશે લાભ દેહમ ધનજવન કૃષાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિદાનમ વાનરાણમ ધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી આયે હનુમંત પધારીએ સ્તુતિ કરો મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારીએ પવન કુમાર સુંદરે સુંદર વિષ્ણુ સુંદરે સુંદરી લક્ષ્મી સુંદરે પરમ સુંદર સુંદરે સુંદરી હરિ કથા સુંદરે સુંદરી આ વિષ્ણુ કથા. આજના દિવસની કથાનો આરંભ કરીએ, પણ એ પહેલા આપણા સૌના વચ્ચેથી ગયેલા છે એવા જે સદગત અને દિવંગત જે આત્માઓ છે, આ જીવાત્મા છે એને પરમ ગતિની પ્રાપ્તિ થાય અને મોક્ષ મળે, એની સદગતિ થાય અને સદાના માટે ભગવાન શ્રી હરિના ચરણ કમલની અંદર વૈકુંઠ ધામમાં આ જીવાત્માઓ છે એને સ્થાન મળે અને એ આખો પરિવાર પિતૃઓના ઋણમાંથી મુક્ત બને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી, ભગવાન દ્વારકાધીશને યાદ કરી, માતા પિતા ગુરુ અને દરેકના હૃદયની અંદર બિરાજમાન એ પરમ તત્વ એને વંદન કરી આજના દિવસની આ પ્રથમ દિવસની કથા છે એનો આરંભ કરીએ. પણ એ પહેલાં ભગવાનને સૌથી પ્રિય એવું દામોદર સ્તોત્ર ભગવાનના ગુણાનુવાદ સૌ સાથે ભાવથી ભગવાનને યાદ કરીએ. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે નવીન વેશયંતા કરારવિંદે પદારવિંદમ મુખારવિંદમ વિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામે તસ્ય પત્રસભૂતે શયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામે. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી તે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હવે બસવા મૃત મેં તુ દેવ ગોવિંદ દામોદર માધવેતી. તો કામા તિલ ગોપ કન્યા મોરારી પારદા પિત ચિત વૃત્તિ. વિક્રે તુ કામા તિલ ગોપ કન્યા મુરારી પાદા પિત
तुर्यादिकं मोहसादवोचं गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति पवतो कदम्बा सर्वे मिलित्वा समव्याप्य योग गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समव्यापयोगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्या संशयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्तु मृत्या निशितं तन्मयतं व्रजन्ते गोविन्द दामोदर माधवेति नित्यं तन्मयं वदन्ति गोविन्द दामोदर माधवेति सदैवं भज सुन्दराणि नामानि कृष्ण शमनोहराणि देवे सदेव भज सुन्दराणि नामानि कृष्णसमनोहराणि समस्त भक्तार्थविनाशनानि गोविन्द दामोदर माधवेति समस्त भक्ताति विनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसान इदमेव सारं दुःखावसान इदमेव ज्ञेय सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव सेयम् देहावसान इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेशं गोपाल गोवर्धन नाथ विष्णु श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिबसवामृत में तो देव गोविन्द दामोदर माधवेति जिह्वे पिबस्वामृत में तदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर
હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાનની દિવ્ય ગાથા, ભગવાનના ગુણાનુવાદ સાહેબ હરિદ્વારના આંગણે ભગવાનનું વાંગમય સ્વરૂપ કહેવાય. ભગવાનનું જે શક્તિપુંજ સ્વયં ભગવાને પધરાવેલું એવી દિવ્ય ગાથા, અને આ દિવ્ય ગાથાની અંદર કથાને શ્રવણ કરવા માટે સૌ ઉપસ્થિત જે ભક્તજનો છે સાહેબ, જન્માંતરે લભેત પુણ્યમ, આ એમના મળે નહીં, અનેક જન્મોની સાહેબ કાંઈક કમાણી હોય, પૂર્વ જન્મના કાંઈક પુણ્ય ભેગા થાય સાહેબ. માં ભગવતી છે, જગદંબા માતાજી કુળદેવી માની જ્યારે અસીમ કૃપા થાય ત્યારે આ કથા છે એ શ્રવણ કરવાનો અવસર મળે. કેમ કે સાહેબ જો યાદ રાખજો, કથા છે ને એ પણ ગંગા છે, કથા એ યમુના છે, અને કથા છે ને એને સરસ્વતીનું રસપાન કીધું છે. જેમ ગંગાના જળની અંદર માણસ જાય, કરેલા પાપ છે એનું પ્રાયશ્ચિત કરે, એ જળની અંદર સ્નાન કરે, તો દેવતાઓએ સાહેબ વરદાન આપ્યો છે કે અજાણતા મહિમાન વેગમ, જે આપણાથી અજાણતા થયેલા પાપ કર્મ હોય ને એમાંથી મુક્તિ મળી જાય. કેમ કે સાહેબ જો ગંગાજી છે એનું પ્રાગટ્ય છે એ પણ કોઈ સામાન્ય નથી. 4 પેઢીનું તપ પાક્યું ને તઈ ગંગાજી પ્રસન્ન થયા. સગર રાજા, અંશુમન, દિલીપ રાજા અને છેલ્લે ભગીરથ રાજાનું સાહેબ તપ પાક્યું તે ગંગાજી પ્રસન્ન થયા. બોલ ભગીરથ, તમારી આ તપશ્ચર્યાથી હું પ્રસન્ન થઈશું, તારી ઈચ્છા શું છે? અને બે હાથ જોડી અને ભગીરથ રાજા કહે છે કે હે માં, સગર ઋષિના 60,000 પુત્ર છે એ પ્રેત અવસ્થામાં ભટકે છે. આ જીવાત્માઓ છે એને પરમ ગતિ મળે, એને મોક્ષ મળે, એની સદગતિ થાય, એટલા માટે સ્વર્ગમાંથી તમારું અવતરણ છે એ પૃથ્વીલોકમાં કરવું છે. મારા પર તમે કૃપા કરો. ગંગાજી કહે કે હું આવું. સગર ઋષિના 60,000 પુત્ર છે એને મુક્તિ પણ આપવું, એને સનાતન મોક્ષ મળી જાય. પણ મારી જે ગતિ છે, મારો જે વેગ છે, મારો જે પ્રવાહ છે એને કોઈ અટકાવી નહીં શકે. અને અતિ પ્રચંડ વેગથી હું જ્યારે પૃથ્વીલોકની અંદર આવીશ તો હું પાતાળમાં જતી રહીશ, અને 4 પેઢીનું જે તપ છે એ વ્યર્થ જશે. ભગીરથ રાજા બે હાથ જોડીને કહે છે કે તમે તો માં છો, મને રસ્તો બતાવો, એના માટે હું શું કરું? અને ગંગાજી કહે છે કે ભગીરથ, કોઈ એવો જો દેવ હોય, કોઈ એવી દિવ્ય શક્તિ હોય, એ જો મને અટકાવે તો હું પૃથ્વી ઉપર રહી શકું, નકર હું પાતાળમાં જતી રહું. અને ભગીરથ રાજાએ સાહેબ કઠોર તપશ્ચર્યા કરી ભગવાન શિવ ભોળાનાથની કે નમામી શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. અને ભગવાન શિવ છે, ભોળાનાથ પ્રસન્ન થયા. બોલ ભગીરથ, બે હાથ જોડીને કહે છે કે હે પ્રભુ,
સગર ઋષિના 60,000 પુત્રો છે પ્રયસ્ત અવસ્થામાં ભટકી રહ્યા છે. એની જે આશા, એની કંઈક અપેક્ષાઓ, એની કંઈક તૃષ્ણા, એની ઈચ્છા, એની જીજવિષા, એના અરમાન છે એ જીવને ભટકાવે છે. આ જીવાત્માઓને પરમ ગતિ મળે, એને મોક્ષ મળે, એની સદગતિ થઈ જાય, એને ભગવાનનું ધામ મળી જાય, એટલા માટે સ્વર્ગમાંથી ગંગાજીનું અવતરણ છે એ પૃથ્વીલોકમાં કરવું છે. તમે કૃપા કરો, મારા ઉપર કંઈક દયા કરો. અને ભગવાન શિવ છે સાહેબ, ધા ધીલાંગ દિદકીટ ધીલાંગ, ચુમક ચુમક ચુમ ચમાક, જાંજર જમ જમ જમાક, ગુગરુ ધમ ધમ ધમાક, ચમક 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 એ ચપટી ભભૂત में है સાહેબ ખજાના કુબેર કા. ભગવાન શિવ છે પ્રસન્ન થયા કે જા ભગીરથ ગંગાજીની ગતિને હું અટકાવીશ. અને સાહેબ ગંગાજી છે એનું અવતરણ થયું અતિ પ્રચંડ વેગથી. જ્યારે પૃથ્વીલોકની અંદર ગંગાજી પધાર્યા એટલે ભગવાન શિવ છે અને પોતાની જટા, જો જટા એટલે સાહેબ જંજાળ, આ જટા છે ને એને જંજાળ કીધી. શું કામ? આ શરીરની અંદર કંઈક પીડા આવે, કંઈક દુઃખ આવે, હે, ત્યારે ઉપાધિ ક્યાં થાય? મગજની અંદર. સાહેબ મસ્તક છે ને જંજાળ છે. જટા એટલે જંજાળ. એમાં ગંગા રૂપી પ્રવાહ, જો આપણા જીવનમાં પણ એક પ્રવાહ ફરતો હોય, આ મસ્તકની અંદર કેવો વિચાર રૂપી પ્રવાહ હોય, એ ફર્યા જ કરે. એમ ગંગા છે એને ભગવાન શિવે પોતાની જટાની અંદર સમાવી લીધા અને ઘણા સમય સુધી ગંગાજી છે અટવાણા. વેગ છે શાંત થઈ ગયો અને જે થોડો ઘણો અહંકાર હતો ને પણ ઉતર્યો. અને ભગવાન શિવને ગંગાજી પ્રાર્થના કરી, પ્રભુ મને મુક્ત બનાવો. અને ભગવાન શિવે પોતાની એક લટ ખોલી, માત્ર એક લટ ખોલી અને સાહેબ અવિરત એ ગંગાનો પ્રવાહ આજની તારીખ સુધી સાહેબ ચાલુ છે. દેવતાઓ પ્રસન્ન થયા, ગંગાજીને વરદાન આપ્યું કે આ જળની અંદર કોઈ માણસ આવશે, કોઈ જાતક આવશે, કરેલા પાપનું પ્રાયશ્ચિત કરીને આ જળની અંદર સ્નાન કરશે તો એના અજાણતા થયેલા પાપ છે ને એમાંથી એને મુક્તિ મળી જાય છે. એટલે ગંગાજી છે ને એ દેવતાઓને કહે છે કે હું જગત આખાના પાપનું હરણ કરું, એને એકત્રિત થયેલા પાપ છે એનું શું? જગત આખાના જો જાણી જોઈને કરેલા પાપ છે ને એમાંથી ગંગાજી પણ મુક્ત કરતા નથી. આ યાદ રાખજો, અજાણતા મહિમાન વેગમ, અજાણતા થયેલા પાપ છે ને એમાંથી જ મુક્તિ મળે. નગર પાછા દાદા કહેતા હતા બધા પાપ જતા રહે, પણ અજાણતા થયેલા પાપ સાહેબ. એટલે ગંગાજીએ પ્રાર્થના કરી દેવતાઓને કે અહીંયા જે પાપ એકત્ર થાય એના માટે શું વિકલ્પ? અને દેવતાઓએ સાહેબ બીજું વરદાન આપ્યું ગંગાજીને કે આ જળની અંદર કોઈ પુણ્યશાળી આત્મા આવશે, કોઈ સાધુ આવશે, કોઈ સન્યાસી આવશે, કોઈ ભગવાનના ભક્ત આવશે, અને એ જ્યારે આ જળની અંદર સ્નાન કરશે ને ત્યારે ગંગાજીના સાહેબ પાપ જતા રહે. અને જો કથા છે એ પણ ગંગા છે, કથા એ પણ યમુના છે સાહેબ. કથા છે એને પણ સરસ્વતીનું રસપાન કીધું છે. ખરા હૃદયથી અને સાચા ભાવથી સાહેબ આ કથા જો હૃદય સુધી પહોંચી જાય, હૃદયની અંદર કથા ધારણ થાય, જીવન વ્યવહારની અંદર સાહેબ કથા ઉતરી જાય તો આ મનુષ્ય જન્મ મળ્યો ની સાર્થક બને. અને એટલા માટે જ કીધું છે કે હરિહર કથા બિરાજતી બેરી, હરિહર કથા બિરાજતી બેરી, હરિહર કથા બિરાજતી બેરી, હરિહર કથા બિરાજતી બેરી. સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગા, હરિહર કથા બિરાજત બેરી, હરિહર કથા બિરાજતી બેરી. હરિ અને હરની જે કથા છે, નર અને નારાયણની જે કથા છે, આ આત્માથી લઈ અને સાહેબ પરમાત્મા સુધીના પ્રયાણની જે કથા છે ને એને ગંગા કીધી છે.
અને એક જાતની સાહેબ એક ઔષધિ બતાવી શાસ્ત્રમાં કે આ એક એવી દવા છે કે જેનાથી સાહેબ ભવરોગમાંથી મુક્તિ મળી જાય. કેવા ભવરોગ એટલે સાહેબ ભવસાગરના જે ચક્ર છે, લક્ષ 84ના જે ફેરા છે ને એમાંથી સાહેબ મુક્તિ મળી જાય. ન જન્મ લેવો પડે, ન પાછું મૃત્યુ થાય, ન ફરી વખત જીવાત્મા છે અને માના ઉદરની અંદર પ્રવેશ કરવો પડે. એવી ઉદ્ધાર કરનારી જે ગતિ છે જેનું નામ આપ્યું છે સનાતન મોક્ષ, એટલે ભગવાનનું અખંડ એવું અક્ષરધામ કે જ્યાં જીવ પહોંચી જાય પછી એને પાછું આવવું પડતું નથી. અને જો 84 લાખ અવનિની અંદર જીવ જાય, કદાચ ગમે એટલા અલગ અલગ શરીરો ધારણ કરે, છતાં કોઈ જન્મની અંદર ક્યાંય મોક્ષ મળતો નથી. કેમ કે સાહેબ ગીતાજીમાં ભગવાન બતાવે છે કે હે અર્જુન, પશુથી નવું કોઈ પાપ થતું નથી અને સ્વર્ગની અંદર રહેલા દેવતાઓ છે એનાથી કોઈ નવું પુણ્ય પણ થતું નથી. જો સ્વર્ગની અંદર દેવતાઓ છે ભગવાનથી ખૂબ નજીક છે, ત્યાં સુખ શાંતિ દાસ દાસ્યો આ બધું છે, પણ એ દેવતાઓને સાહેબ જો પુણ્ય કમાવવું હોય ને તો મૃત્યુ લોકમાં આવવું પડે, મનુષ્ય જન્મ લેવો પડે અને માનવ શરીર પ્રાપ્ત કરવું પડે તો જ પુણ્યની પ્રાપ્તિ થાય. કેમ કે સ્વર્ગની અંદર બધું હોવા છતાં સાહેબ પુણ્ય મળતું નથી. હિંસક પ્રાણી હોય, કદાચ નાના પશુને મારી નાખે, છતાં એને કોઈ પણ પ્રકારનું નવું પાપ પણ લાગતું નથી. શું કામ સાહેબ? 84 લાખ અવનિમાં ક્યાંય પાપ કર્મ પુણ્ય કર્મ બતાવ્યા જ નથી. પણ મનુષ્ય જન્મ મળે, માનવ શરીર પ્રાપ્ત થાય સાહેબ, ત્યારે આપણે કરેલા જે બે કર્મો છે, બે કર્મનો હિસાબ થાય. આપણે કરેલા પાપ કર્મ હોય તોય ભલે, આપણે કરેલા પુણ્ય કર્મ હોય તોય ભલે, બે કર્મનો હિસાબ આ જન્મની અંદર થાય છે. ને એટલા માટે સાહેબ કીધું છે કે સ્વર્ગથી સોહામણું અમારું આ માયાળું મૃત્યુ લોક, પણ 3 વાતું દોહિલી કઈ તો કે જરા, મૃત્યુ અને વિયોગ. આ 3 વાતનું આપણને દુઃખ થાય. જરા એટલે આપણા શરીરમાં બીમારી આવે, રોગ આવે, વૃદ્ધા અવસ્થા આવે, ઘટપણ આવે, અને શરીર જ્યારે કામ ન કરે ને સાહેબ ત્યારે આ સંસાર આપણને ગમે નહીં. એક આપણો સાહેબ સ્વજન હોય, પરિવારનો સભ્ય હોય, જેની સાથે સ્નેહ અને લાગણીનો કંઈક સંબંધ હોય, અને એની સાથે જ્યારે કાયમ માટે અલગ થવું પડે, વિયોગ આવે, માણસનું મૃત્યુ થાય, ત્યારે આપણને ગમે નહીં. બાકી સાહેબ દેવતાઓને પુણ્ય કમાવવું હોય ને તો મૃત્યુ લોકમાં આવવું પડે છે. મનુષ્ય જન્મ છે એ લેવો પડે. સ્વર્ગથી સોહામણું અનમાનવ મૃતલો પણ જમ બેગણ હેવા તું ધોજલી એ જન જરાવે મરણ ને વિજોગ પણ બેગણ વાતું દોજલી હરે રે જોન જરા મરણ ને વિજો. સાહેબ મનુષ્ય જન્મ મળે ને આ અતિ દુર્લભ જન્મ છે. એક એક સમય, એક એક પળ આ જન્મની અંદર કિંમતી બતાવી છે. શું કામ બતાવી છે? યાદ રાખજો સાહેબ, અહીં જેટલા બેઠા છો બધાય, કેમ કે આપણને કોઈને ઈ ખબર નથી કે આપણું મૃત્યુ ક્યારે છે. કોઈને ખબર છે સાહેબ? હે, નો જાણ્યું નામ જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું. સાહેબ સવારની
આપણને કોઈને ખબર નથી અને આપણે આ બધું માની લીધું છે કે મારું છે. આ ઘર મારું, આ વાડી મારી, આ ગાડી મારી, આ શરીર મારું. હે પણ સાહેબ યાદ રાખજો, આ શરીર છે ને એ પણ આપણું નથી. આ તો ભાડાનું મકાન છે સાહેબ, ઉછીનું લીધું છે ભગવાન પાસેથી. સમય આવશે ને ત્યારે આ શરીર પણ ખાલી કરી દેવું પડશે. આ તો આ માયાનું આવરણ છે, આપણા પર વીંટળાઈ જાય એટલે આપણને એક જ વસ્તુ થાય કે હજી કંઈક ભેગું કરી લઈ, હજી કંઈક મેળવી લઈ, હજી કંઈક પ્રાપ્ત કરી લઈ. પણ યાદ રાખજો વાલા, જે વસ્તુને મેળવવા માટે થઈ અને માણસ પાપ કર્મ કરે ને એ વસ્તુ આને પડી રહે. અને જે વસ્તુને મેળવવા માટે થઈ અને માણસે જે કર્મ કર્યું છે એ કર્મ એની સાથે જાય. કેમ કે ભગવાન કહે છે કે ધર્માનુગો ગચ્છ જીવ, એક જીવ સાથે કરેલા જીવન પર્યંતના કર્મો સિવાય કોઈ વસ્તુ સાથે આવતી નથી. અને એટલા માટે સાહેબ કહે છે કે બડે ભાગ મનુષ્ય તનુ પાવા. દુર્લભ સબ ગ્રંથ હિ ગાવા. સાહેબ મનુષ્ય જન્મ છે અતિ દુર્લભ છે. અને એમાં તે સાહેબ મેં પહેલા કીધું એમ કે સદકર્મ ધર્મ કાર્ય કરવું હોય, કંઈક દાન કરવું હોય, કંઈક પુણ્ય કર્મ કરવું હોય ને તો એ પણ જ્યારે ભગવાનની સાહેબ કૃપા હોય ને તો જ થઈ શકે. યાદ રાખજો, નકર લાખો રૂપિયા હોય, કદાચ કરોડો રૂપિયાની સંપત્તિ હોય ને છતાં એક ભગવાનની કથાએ થાય નહીં. એની કૃપાથી સાહેબ આજ હરિદ્વારના આંગણે ગંગાના કિનારે ભગવાન ભાગવત ભગવાનના સાનિધ્યની અંદર ભગવાનના ગુણાનુવાદને શ્રવણ કરવા માટે બેઠા છે. ભગવાનની દિવ્ય ગાથાને આપણે શ્રવણ કરવી છે. પણ એ પહેલા 2 મિનિટ માટે સૌ સાથે તાળી પાડી ભાવથી ભગવાનના નામનું સંકીર્તન કરીએ કે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. તાલી એ હો ગોકુળમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. 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 હે નંદ બાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. નંદ બાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા.
સૌ સાથે ભાવથી તાળે પાડી 2 મિનિટ માટે ભગવાનનું સંકીર્તન કરીએ. જે હો આમ અધર હાથ કરીને તાળી પાડો. પહેલો દિવસ છે એટલે હાથે હાથ આળા ન થાય તાળે પાડવાની. જે હો હે મથુરામાં આવેલા હરિ ઓમ વિઠલા, મથુરામાં આવેલા હરિ ઓમ વિઠલા, હે મથુરામાં આવેલા હરિ ઓમ વિઠલા, મથુરામાં આવેલા હરિ ઓમ વિઠલા, હે વાસુદેવે દીઠેલા હરિ ઓમ વિઠલા, એ વાસુદેવે દીઠેલા હરિ ઓમ વિઠલા, હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. જય હો. તાળીનો અવાજ સંભળાવવો પડે. હાલો અરે જય હો. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. બોલો. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. જય હો. હે કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. એ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, હે મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, 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 હે મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. હે પોરબંદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, પોરબંદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, હે પોરબંદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, પોરબંદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, હે સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હે હરિદ્વારમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, દ્વારિકામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, આ ભક્તજનો એ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, ભક્તજનો એ જય હો. દીઠેલા હા. હરિ ઓમ વિઠ્ઠલા, ભક્તજનો એ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, ભક્તજનો એ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા.
પંઢરપુરમાં આવેલા હરિયો વિઠ્ઠલા પંઢરપુરમાં આવેલા હરિ અત્યાર સુધી તો આ પૃથ્વીલોકની અંદર તમે હતા અને એ સમયે કોઈ પણ જીવ છે અને જ્યારે કોઈ કષ્ટ દુઃખ પીડા ઉત્પન્ન થતી ત્યારે જીવ તમારા શરણે આવતો અને તમે એનું રક્ષણ કરતા. પણ હવે તમે જતા રહેશો તો આ ધર્મ છે કોના શરણે જશે? તમે સ્વધાગમન કરશો તો આ ધર્મ છે એ કોના શરણે જશે? ક્યાં ટકશે? ભક્તજનો છે એને કંઈક તકલીફ આવે, દુઃખ આવે તો એના માટે શું? અને ત્યારે ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, મારું શક્તિપુંજ હું ભાગવતની અંદર અર્પણ કરું છું, સાંભળજો. અને ભગવાન સ્વયં બોલ્યા છે 11મા અધ્યાયમાં કે હે ઉદ્ધવ, કોઈ પણ જીવ જ્યારે ભાગવતના શરણે આવશે ત્યારે એનું હું કલ્યાણ કરીશ. એમાં કોઈ સંશય નથી સાહેબ. ખરા હૃદયથી અને સાચા ભાવથી કોઈ પણ ભક્તજન સાહેબ ભગવાન દ્વારકાધીશના શરણે જાય, ભાગવત ભગવાનના શરણે જાય એટલે સાહેબ અવશ્ય ભગવાન જ્ઞાન વૈરાગ્યો વિવેકો વર્ધતે મહાન મોહમાયા નિરાતસ્યમ શ્રી વૈષ્ણવો કથયામિ તે. હે સૌનકાદિ ઋષિઓ, મૃત્યુ પછી કદાચ એ જીવ ભટકતો હોય પ્રેત અવસ્થામાં તો આ ભાગવત રૂપી કથાના પુણ્ય દ્વારા જીવ છે ને એની સદગતિ થઈ જાય. તો કે કઈ રીતે? તો કે આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો. એની પાસે ખૂબ સંપત્તિ હતી, ધનિક હતો. એની પત્ની છે જેનું નામ છે ધુંધુલી, પણ એ વિચિત્ર સ્વભાવની હતી. પોતાનો પતિ જેમ કહે એનાથી ઉલટું કરવા વાળી સ્ત્રી. એટલે આત્મદેવ છે એ ખૂબ સંપત્તિવાન, પૈસાવાન, પણ એક વાતનું દુઃખ હતું, સંતતિ ન હતી, સંતાન સુખ હતું નહીં. જો યાદ રાખજો, આપણને એવું લાગે કે ભાઈ પેલો માણસ બહુ સુખી છે હે, પણ ત્યાં જઈ અને એની વાસ્તવિકતા જાણો ને તો કંઈક તો ઘટતું જ હોય. કેમ કે કબીરજી કહે છે કે જગત આખું દુખિયારું છે. આત્મદેવ છે એ સંપત્તિવાન હતો પણ સંતાન સુખ નહોતું. એટલે આ વાતને લઈ અને કાયમ આત્મદેવ છે દુખી થાય કે મારો વારસદાર કોણ? આ સંપત્તિ હું કોને આપીશ? મારા મૃત્યુ પછી મારું ઉર્ધ્વદેહિક જે કર્મ છે કોણ કરશે? એટલે યાદ રાખજો, કોઈ પણ જીવનમાં દુઃખ નાનું હોય, નાનું અમથું દુઃખ હોય ને, પણ સતત એનું જ રટણ કરવામાં આવે, સતત એનું જ ચિંતન કરવામાં આવે ને એટલે એ દુઃખ છે એ મોટું થઈ જાય. એનું સ્વરૂપ કેવું થઈ જાય? મોટું સ્વરૂપ થઈ જાય. એટલે આત્મદેવ છે એને આ વાતને લઈને એટલું બધું અસહ્ય સંતાપ ઉભો થયો, સંસાર કડવો લાગ્યો. એટલે વિચાર કર્યો કે હવે જીવન જીવવું. દેવે ફળ ગ્રહણ કર્યું અને આવે છે પોતાના ઘરે. તો કે એનું શરીર છે ને મનુષ્યનું નથી, એટલે તરસ લાગે છતાં પણ પાણી પી શકાય નહીં, ભૂખ લાગે છતાં ભોજન મેળવી શકાય નહીં, અને એટલા માટે અસહ્ય પીડાઓ ભોગવવી પડે. એટલે ધુંધુકારી રડતા અવાજે કહે છે કે ભાઈ મને આમાંથી મુક્તિ મળે એવી કૃપા કરો. ગૌકર્ણ મહારાજ કહે છે કે અવશ્ય. અને સાહેબ પોતાના ભાઈ ધુંધુકારી માટે તીર્થક્ષેત્રની અંદર જઈ અને ગૌકર્ણ મહારાજે શ્રાદ્ધ કર્મ કરાવ્યા. ગયાજીની અંદર પણ શ્રાદ્ધ કર્મ કરાવ્યું અને શ્રાદ્ધ કર્મ કરી અને જ્યારે પરત પાછા આવે ઘરની અંદર એટલે વિચાર કર્યો કે હવે મારો ભાઈ ધુંધુકારીને મુક્તિ મળી ગઈ છે, એની સદગતિ થઈ ગઈ છે, જીવ છે ને પરમ ગતિ પ્રાપ્ત થઈ હશે. પણ રાત્રિના સમયે
જ્યારે ગૌકર્ણ મહારાજ સૂતા છે અને એવા જ સમયે પાછો એનો એ અવાજ, બચાવો બચાવો બચાવો. ગૌકર્ણ મહારાજ વિચાર કરે કે તમામ તીર્થ ક્ષેત્રની અંદર જઈ અને આ જીવાત્માની પાછળ મેં શ્રાદ્ધાદિક કર્મ કર્યું, પિંડદાન કર્યા, તર્પણ કર્યા, દાન કર્યું, છતાં જીવને મુક્તિ કેમ નહીં? અને રડતા અવાજે કહે છે કે ભાઈ મને મુક્તિ મળે એવી તમે કૃપા કરો. ગૌકર્ણ મહારાજ કહે છે કે અવશ્ય, હું અવશ્ય તને આમાંથી મુક્ત બનાવીશ. નરસાને છે કે હવે ધુંધુકારી માંથી કઈ રીતે મુક્ત થઈ શકે? સવારનો સમય થયો. ભગવાન સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ અર્પણ કરી ભગવાન સૂર્યદેવ વંદન કર્યા. ધ્યેયે સદા સવિતૃમંડલ મધ્યવર્તી નારાયણા નર સજાસન સન્નવિષ્ટ. સ્વયં દ્વારકાધીશ અર્જુનને કહે છે કે હે અર્જુન, હું કોઈ દિવસ કોઈનું ઋણ રાખતો નથી. હું કોઈનું ઋણ રાખતો નથી. આપણી ઉપર તો ઘણા બધા ઋણ હોય. જો દેવનું ઋણ હોય, પિતૃ પ્રેત અવસ્થામાં હોય કદાચ તો પિતૃનું ઋણ હોય, માતાજીની કંઈક બાદ આખડે બાકી રહી ગયું તો માતાજીનું ઋણ હોય. પણ ભગવાન સાહેબ ખૂબ દયાળુ છે. કદાચ આવા ધર્મ કાર્યની અંદર સાહેબ 100 રૂપિયા આપણે વાપરી નાખીએ ને તો 100 રૂપિયાના 200 રૂપિયા કરીને ભગવાન દ્વારકાધીશ આપી દે. કોઈનો ભાર ન રાખે મુરારી, ભાર ન રાખે, વ્યાજ સહિત આપે ગિરધારી ભગવાન. વ્યાજ સહિત આપણને પાછો આપી દે. ભગવાન કોઈ દિવસ માથે રાખે નહીં. એટલે બીજો નિયમ સાહેબ લોભ નો કરવો. ત્યાર પછી ધ્યાન, ધારણા અને સમાધિ સાહેબ મનને એકાગ્ર બનાવવાનું, ચિત્ત શાંત હોવું જોઈએ, હૃદયના ભાવથી કથા શ્રવણ થવી જોઈએ. પછી બીજા નંબરમાં અહંકાર પણ આવવો જોઈએ નહીં. કદાચ આપણે કોઈ એવું કામ કરતા હોય ને અહંકાર આવી જાય એટલે મનમાં અહંકાર ને અભિમાન થવા લાગે. પણ ઈ કર્મ કર્યું ને એનો અહંકાર થવો જોઈએ. અભિમાન પાછો ભગવાનનો ખોરાક છે. કર્મ કર્યું ને એનો અહંકાર થવો જોઈએ. યાદ રાખજો ભગવાન સાહેબ એમ નામ કાંઈ આપતા એટલે સાહેબ કીધું દેવમ ભૂતવા દેવમ ભજે થી મફતમાં મળતા મૂકવા પડતા. કાયમ યાદ રાખજો એમ નામ કાંઈ આપતા નથી. ભગવાન એમના કોઈ વસ્તુ કૃપા કરે નહીં. નથી મફતમાં મળતા ના મૂળ વાપરતા. એમ સાહેબ ભગવાન એમના કૃપા કરે નહીં. તે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. કથાની પૂર્ણાવતી થાય એટલે પ્રસાદ લઈને જ આ પંડાલ છે છોડવો જોઈએ. એક આસન પર બેસી કથાને શ્રવણ કરવી. બની શકે એટલું ભગવાનનું નામ સ્મરણ કરવું. જેટલું ભગવાનનું નામ સ્મરણ થશે, હરિનામ સંકીર્તન અને જેટલો સત્સંગ કરવામાં આવશે ને સાહેબ એના દ્વારા જ પુણ્યની પ્રાપ્તિ થાય. કળયુગનો સમય છે. કળયુગની અંદર સાહેબ આ ભગવાનના નામ સ્મરણનો જ મહિમા છે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? જીવ આવે ને જાય એને કોણ રોકે રે? જીવ આવે ને જાય એને કોણ રોકે રે? આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે? શ્વાસની મૂડી તારી મૂલ્યવાન છે. શ્વાસની મૂડી તારી મૂલ્યવાન છે. વણ લેખે
વાવરતા એને કોણ રોકે રે અમરતનો કુંભ તારી નાભીમાં ભર્યો અમરતનો કુંભ એ પાથરી ભીષ્મે બાણ પથારી કૌરવ કેરા દાણા પાણીથી કાયા પોસાતી તી મારી નીતિ હું જાણતો નીતિ હું જાણતો હિંમતનો હાથી મારું અહીંયા બેઠું તું તે દિહારી પાથરી ભીષ્મે બાણ પથારી પાથરી ભીષ્મે બાણ પથારી પાથરી ભીષ્મે બાણ પથારી દાદા કહે છે કે બેટા વાત સાચી ભરી સભામાં ઉપસ્થિત હતો નીતિને જાણતો ધર્મને જાણતો બધું જ્ઞાન પણ હતું ભરી સભામાં ઉપસ્થિત પણ હતો પણ આ શરીર છે મારું જે કાયા ઈ શરીરની અંદર જે રક્ત છે લો ઈ કૌરવના દાણા પાણીનું વહેતું હતું જે અનિતિનું ધન હતું અને એટલા માટે સાહેબ દાદા કહે છે કે બધું જાણતો હોવા છતાંય પરિસભામાં મારી હિંમત ન હાલી તે દિવસે મારું હૈયું છે ને હારીને બેઠું હતું આપણી જૂની કહેવત છે કે અન એવો ઓટકાર હે એટલે દ્રૌપદીજીને જ્યારે દાદા એવી વાત કરીને દ્રૌપદીજી બીજો તરત પ્રશ્ન કર્યો કે દાદા તો આ બધું જ્ઞાન હવે અત્યારે અંતિમ સમયે કેમ પ્રાપ્ત થયું હે તો હવે આ બધું કામ આ બધું જ્ઞાન અત્યારે કેમ ઉત્પન્ન થયું અને સાહેબ બાણસિયાની પથારી ઉપર સૂતેલા દાદા છે એ કહે છે કે કાંગપારાથી ના રે બાણ પ્રહારથી મારું લોહી લીધું છે એની તારી કાગપારાથી ના રે બાણ પ્રહારથી એ મારું લોહી લીધું છે એની તારી અને સાચું રે જ્ઞાન મને હવે રે મળ્યું એના સાક્ષી સદેવ મુરારી પાથરી વિષમે બાણ પથારી પાથરી વિષમે બાણ પથારી કે દ્રૌપદીજી તો કહે છે કે હવે કેમ જ્ઞાન પ્રાપ્ત થયું તારો સ્વામી છે અર્જુન એને શરીરની અંદર મને એટલા બધા બાણ માર્યા કે મારું શરીર છે આખું ચારણીની જેમ વિંધાઈ ગયું કુરુક્ષેત્રના મેદાનમાં બાણસેયાની પથારી થઈ ગઈ શરીર ઢળી પડ્યું અને કૌરવના દાણા પાણીથી બનેલું જે રક્ત છે લોહી એ એક એક લોહીનું ટીપું મેં આ ધરતીને અર્પણ કરી દીધું અને એટલા માટે સાચું જ્ઞાન મને હવે પ્રાપ્ત થયું છે અને એના સાક્ષી બીજા કોઈ નહીં પણ કોણ તો કે સ્વયં ભગવાન દ્વારકાધીશ છે અને સાહેબ અંતિમ સમય આવ્યો ભગવાને ચતુર્ભુજ નારાયણ છે એના દર્શન કરાવ્યા ભીષ્મ પિતામહને સામે ઉભા રહ્યા અને અંતિમ સ્તુતિ કરી ભીષ્મ પિતામહ કેવી ભીષ્મવાચ ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગ વૈ વિભુમ્ને
ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પોંગવે વિભુમ્ને સ્વસુમુખ પગતે કચિદ વિહર્તુ પ્રકૃતિ મુપે ઋષિયાદ ભવ પ્રવાહ ભીષ્મ પિતામાં ભગવાનને કહે છે કે હે પ્રભુ ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવ રામભર દદાને વપુવર કકુલાવૃતાનનાબ્જમ વિજય સખે રષ્ટિયત્વમે નવદ્યા ભગવાનની અંતિમ સ્તુતિ કરી ભીષ્મ પિતામહ છે. ભગવાને ચતુર્ભુજ નારાયણના દર્શન પ્રાપ્ત કરાવ્યા અને ભીષ્મ પિતામહ સ્વધાગમન કર્યું. અંતિમ સમયે અખંડ એવા અક્ષરધામની પ્રાપ્તિ થઈ ગઈ. આ બાજુ સવનક આદિ ઋષિઓ છે, 88,000 ઋષિઓ છે, એને સુતનામના મહાપુરાણી પોતાના સ્વમુખેથી કથા સંભળાવે છે. અને સવનક આદિ ઋષિઓ કહે છે કે હે મહામુનિ, આગળના પણ ભગવાનના ગુણાનુવાદ છે, અમને શ્રવણ કરાવો. અને સુતજી જે ગંગાના કિનારે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે જે ભાગવત રૂપી કથાનું રસપાન કરાયું, એ કથા નૈમિષારણ્ય નામનો તપવનની અંદર સવનક આદિ ઋષિઓને સુતનામાના પુરાણી સંભળાવે છે. અને આ કથાને આપણે પણ કાલે શ્રવણ કરશું. સાંજનો સમય કથાને વિરામ આપવાનો, ભગવાનની આરતી અને પ્રસાદ થાળ તરફ પણ આપણે જવું છે. પણ 2 મિનિટ માટે સૌ સાથે તાળી પાડી ભાવથી ભગવાનના નામનું સંકીર્તન કરીએ કે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ન હોય જો. વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના હોય જો. સમજો ઓલા બેન શું કે ખબર છે, એ બેન એમ ઈશારો કરે છે કે હમણાં કથા હતી ને, તે જે અહીંયા કથા સાંભળવાળા હતા ને એટલી બધી તાળીઓ પાડતા ને તમને બહુ મજા આવતી એમ. અને આવડા કથાવાળા આવ્યા છે તાળીઓ નથી પાડતા, બોલો. આ થોડાક છે ને થાકીને આવ્યા છે પાછા બહુ. પણ હવે આશ્રમમાં આવી ગયા એટલે ઉપાધિ નથી. જોરદાર સમજો આમ હાથ અધર કરી અને તાળી પાડો. ઝાલાવાડા આશ્રમવાળા જે કોઈ સભ્યો છે ને એને એમ થવું પડે નાના વિષયાની ટૂર આવી છે. હો ભાઈ, કેવી કે સ્મરણ કરો તો સીતારામનું રે બીજું સ્મરણ ના હોય જો. સ્મરણ કરી લો સીતારામનું રે બીજું સ્મરણ ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. હાલો બહેનો 2-5 મિનિટ આપણે એ સાંભળો ભગવાનના સાનિધ્યમાં. એ ઉસ્તાદ એમ નહીં, આ માતાઓ બહેનો થાકીને આવે છે ને ભગવાનના નામ માથે ઘડીક પગ મોકળો કરો એટલે હિંસમાં અરે જય હો રાઉન્ડ કરીને ગરબા ગાવું. જય હો જય હો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. સ્મરણ કરી લો સીતારામ ના રે બીજા સ્મરણ ના હોય જો. સ્મરણ કર
કરી લ્યો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો તાળી પાડો 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 તાળી તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો શ્રી રાધે બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે બાળપણ આને કહેવાય જો બાળપણમાં પ્રહલાદ ને નૃસિંહ મળ્યા રે ને બાળપણ કહેવાય જો તાળી પાડો રે મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો જય હો આહા અમારે જણાવે છોકરાની મોજ હા મારી હુંડી સ્વીકારો એ સ્વીકારો મારી હુંડી સ્વીકારો મહારાજ રે રામલા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારે એક તમારો આધાર રે જામળા ગીરધારી મારે એક જ તમારો આધાર રે શામળા ગીરધારી હવે આમ તો હજી આપણે 6 દિવસ બાકી રહે એટલે ઘણો આનંદ કરશું પણ મને આ બેન લગભગ મને એવું લાગે છે ગભરાવતા એવું નામ નથી આવડતું આવો 2 મિનિટ આવો હા હા આ પધારો પધારો અને વળી જમવા નથી
સોવા નથી સુપડું એ મારે દોલત મજાજને પખાજને સાંભળા તીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળા તીરધારી
દ્વારકાધીશ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. પિતૃનારાયણ દેવ કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ચાલો ભાઈ, અહીંયા આજના દિવસની અંતિમ આરતી ઉતારવા માટે જે કોઈને આવવું હોય આવી શકે છે. જોકે બીજે તો બધા ભાવ હોય છે, પણ અમારી કથામાં ક્યાંય હેલો કોઈ ચડાવવો ને ભાવ ને એવું છે નહીં. હૃદયનો ભાવ એ અમારો ભાવ. માતાઓ બહેનો ભાઈઓ જેને ઈચ્છા હોય હા, એ આરતીમાં આપણે 2-4 થાળીઓ તૈયાર કરી છે, એટલે બધાએ થોડો થોડો લાભ લેજો. અને અગાઉ મેં બપોરે કીધું એમ કોઈ ચાર્જ નથી, મજા મજા કરવાની છે, આ મુદ્દો છે. એટલે આરતીમાં અને ત્યારબાદ થાળ, પછી આપણે કથાને વિરામ આપશું. ઠાકોરજીને થાળ તો ધરાવવો જ પડે. બોલ ખોડિયાર માત કી જય. જીણાભાઈ જોગરાણા તરફથી એટલે 1100 જીણાભાઈ જોગરાણા તરફથી 1100 રૂપિયા આવે છે. એમને એકવાર જોરદાર તાળીના ગણાટથી વધાવી લઈએ. આરતી માટે ઝડપથી આવી જાઓ માતાઓ બહેનો ભાઈઓ, જેની ઈચ્છા હોય. હેલો, સમજો એકાબીજીને જે આરતી ઉતારતા હોય એને હાથ હોય ને એને હાથને અડી જાવ તોય હાલે. એટલે બહુ ટ્રાફિકમાં એવી વ્યવસ્થા જાળવજો. આપણું કામ છે એવું સમજીને મજા મજા કરવાની. જો સૌ સાથે તાળી પાડી ભાવથી ભગવાનની આરતી ઉતારીએ. બોલી શ્રી ભાગવત ભગવાન કી જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. ઓમ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, વાલા બંધુ કર જોડી. એ ચરણે શીશ ધર્યાથી, શરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી. ઓમ જય સદગુરુ સ્વામી. નારાયણ સુખદાતા દ્વિજ કુળ તનો ધારી, વાલા બીજ કુળ તનુ ધારી. આમર પતિત યોધાર્યા, અમર પતિત ઉગાર્યા, અગણિત નર નારી. ઓમ જય સદગુરુ સ્વામી.
કરતાય વિનાશી વાલા કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી ઓમ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે વાલા જે દર્શન કરશે એ કાલ કર્મથી છૂટી કાલ કર્મથી છૂટી એ કુટુંબ સહિત તરશે ઓમ જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલા કરુણા બહુ કીધી હે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી ઓમ જય સદગુરુ સ્વામી અપુર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદાવસંતમ રતિયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીક કાક્ષો મંગલાય તનો હરિ સર્વે મંગલ મંગલ્યે શિવે સર્વાસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય જલૈન શીતલીકરણમ મહા હેલો આપણે થાળ કરી એ પહેલાં પૂજ્ય આ જગ્યાના મહંત સાધનાનંદ બાપુ એમને વિનંતી કરવી અહીંયા મંચ ઉપર વધારે પૂજ્ય સાધનાનંદ બાપુ આ આપણને ખૂબ સારી વ્યવસ્થા આ તમામ આશ્રમના વ્યવસ્થાપકોએ આપી છે. ખૂબ આ આપણે જે ધાર્યું હતું એ કરતાં સારું અમને કરી બતાવ્યું છે. એટલે બાપુને વિનંતી કરું કે બાપુ સ્ટેજ ઉપર પધારે. પૂજ્ય સાધનાનંદ બાપુ, ત્યારબાદ આપણે થાળ કરશું. સંત સપુત્રને તુમડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં જેને તાર્યા ઉપર ભાવ, એવા પરમ પૂજ્ય સંત શ્રી સાધનાનંદ બાપુ અહીં પધારતા હોય. એકવાર જોરદાર બોલીએ ગંગા મૈયા કી જય ગિરનારી મહારાજ કી જય સર્વે ભેખ ભગવાન કી. જય હવે નંદરામ બાપુને વિનંતી કરવી થાળ. વાલાને નોતરું દીધું રે, હું તો ગાંડી ઘેલી થઈ. ગાંડી ઘેલી થઈને હું તો ભાન ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે, ગોપી ગાંડી ઘેલી થઈ. સાડી નાખી ખંભે હું તો પાણી ભરવા ગઈ. સાડી નાખી ખંભે હું તો પાણી ભરવા ગઈ. ભરેલા બેડા મૂકી દે,
નોતરું કીધું રે હું તો ગાંડી ગેલી થઈ કાનના કુંડલ નાકે પેરા નથડી ભૂલી ગઈ હાથના કંકણ પગમાં પેરા મેં હો હાથના કંકણ પગમાં પેરા એ દાદર ભૂલી ગઈ વાલાને નોતરું દીધું રે ગોપી ગાંડી ગેલી થઈ શીરો બનાવ્યો પૂરી બનાવી દાળ દાજી ગઈ કઢીમાં તો દૂધ રેડ્યો આ કઢીમાં તો દૂધ રેડ્યો એ વખાણ ભૂલી ગઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ ઘણો લાંબો છે એટલે આપણે છેલ્લે ભગવાનને પુષ્પ અર્પણ કરીએ એટલે ત્યારે છેલ્લી કડીમાં નીંદર માંથી જબકી જાગી આરતી વેળા થઈ આવી એ નીંદર માંથી જબકી જાગી આરતી વેળા થઈ નીંદર માંથી જબકી જાગી આરતી વેળા થઈ પ્રભુ મારા એ પ્રભુ મારા હચનયું ભા એ હું તો શરમાઈ ગઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ ગાંડી ગેલી થઈ હું તો ભાન ભૂલી ગઈ વાલાને નોતરું દીધું રે હું તો ગાંડી ગેલી થઈ રાધે રાધે શ્યામ બોલો આયે કે મુરારી શ્યામ બોલો મોહન મુરારે રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારે રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારે મોહન મુરારી વાલો છે ગિરધારી 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 રાધે 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 શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન રાધે રાધે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી ભાગવત ભગવાન કી જય રામચંદ્ર ભગવાન ભગવાન કી જય પિતૃનારાયણ દેવ કી જય પવન સુત હનુમાનજી મહારાજ મહારાજ કી જય સત્ય સનાતન ધર્મ કી જય ઓ
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હેલો, સવારે 9 વાગે આપણે કથાનું પહેલું સત્ર અને બપોર પછી જેની જ્યાં યાત્રા પ્રવાસમાં આજુબાજુમાં દર્શી પણ એવા પૂજ્ય બાપુનું સ્વાગત, સાધારણ બાપુનું સ્વાગત ભાઈ દીપકભાઈને વિનંતી કરી કે તેઓ પૂજ્ય બાપુનું સ્વાગત માટે પધારે. બધા પ્રસાદ પ્રેમથી લેજો. પહેલાં એવું હતું કે પ્રસાદ ઝાઝા મોઢે જાય એટલું સારું, પણ હવે થોડુંક આમ કળયુગના ઓલે પ્રસાદ ઝાઝો મોઢે જાય એટલું સારું. પણ પ્રસાદ એ પ્રસાદ છે, પ્રસાદની મહત્તા છે. કોઈને જો કે 1-2 નામ તો આવ્યા છે, પણ એ કાલે નામ જાહેર કરશું ખાલી જાહેરાત માટે. કોઈને રસોઈના 5100 રૂપિયા રાખ્યા છે. કોઈને દાતા થવું હોય તો શાસ્ત્રીજીને દીપકભાઈને કોન્ટેક કરે. 5100 રૂપિયા રસોઈ માટે 1 ટકના. ચા શરબત જે કાંઈ ઈચ્છા હોય, કોઈ પરાણે નહીં, પણ તમને મોજના તોરા છૂટે તો નામ લખાવજો. ત્યારબાદ કાલે આમ તો હરિનો દ્વાર છે, ભગવાનનો દ્વારે આવ્યા છે હું તમે, એટલે બહુ સારી ધરતી છે. માં ગંગા અહીંથી ખળખળ વહેતી હોય એવી પવિત્ર ધરતી છે, પાવનકારી માં ગંગાના સાનિધ્યમાં. અને આવા સંતો, પૂજ્ય સાધનાનંદ બાપુ જેવા સંતોના ખોળામાં બેઠા છીએ. ત્યારે આપણે કાલે 9 થી 12 કથા પ્રસાદ લઈ 12 વાગ્યા પછી જેને દર્શન માટે ઋષિકેશ છે, જે કાંઈ અહીંયા નજીકના તમારે જવું હોય તો એમાંય પણ તમારી મજા કરવાની વાત છે. હા, કારણ કે એ માટે જ આવ્યા છીએ. એટલે ભાઈ દીપકભાઈને વિનંતી કરું, પૂજ્ય સાધનાનંદ બાપુનું સ્વાગત ભાઈ દીપકભાઈ રાજપરા કરતા હોય એકવાર જોરદાર તાળીના નાદથી ને જયનાથથી કરીએ. બોલીએ ગિરનારી મહારાજ કી, સર્વે ભેખ ભગવાન કી. પ્રેમથી અને પછી આપણે હા, પૂજ્ય સાધનાનંદ બાપુ આ જગ્યાના મહંત છે. ખૂબ સારી વ્યવસ્થા છે, એકદમ સ્વસ્થ ચોખ્ખાઈ અને આમ મજા આવે એવી જગ્યા છે, પવિત્ર માં ગંગાના કાંઠે. અને કાલે 9 વાગે બધા વ્યવસ્થિત કથામાં સમયસર 8:45 આવી જાજો. 8:30 આપણે 9 વાગે કથા ચાલુ કરશું, પણ ત્યાં સુધીમાં અમુક 1-2 કૃષ્ણ ભક્તિના ગીતો નંદરામ બાપુ સંભળાવે. એટલે આપણે આ 7 દિવસ આનંદ કરવા જ આવ્યા છીએ, આનંદ જ કરશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો.